રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભુજ આઈસીયુ પક્ષી યુનિટ 24 કલાક કાર્યરત રહેશે। આજે કરુણા અભિયાન, રોટરી ક્લબ, પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા જે ઉત્તરાયણના દિવસે 5-6 દિવસ લોકો પતંગ ચડાવતા હોય અને એના દોરાથી કેટલાક પક્ષીઓને ઈજા થતી હોય, સ્વાભાવિક છે। ઉત્સવ પણ હોય, પણ ઉત્સવને જોડે કોઈને નુકસાન ન થાય એની ચિંતા રાખવી પહેલી તો અતિ જરૂરી છે। એવા દોરા નહીં વાપરી કે જે નુકસાન થાય। બીજી વાત, નુકસાન થયા પછી કોઈ પણ પક્ષીને તો સૌ પ્રજાજનોનું વિનંતી કે જ્યાં આવું પક્ષી દેખાય ત્યાં કલેક્ટર સેન્ટર જે આ રીતે પશુપાલન છે એવી અનેક સુપાર્શ્વની પણ વ્યવસ્થા છે, ત્યાં સેન્ટર ઉપર એ પક્ષીને લઈ જાય અને જીવ બચાવવા માટેની પ્રયત્ન કરે। ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરુણા અભિયાન જ્યારે એક મૂક્યું છે અને માત્ર ને માત્ર ખુશી મારા માટેની પણ કોઈ દુઃખી ન થાય, કોઈને નુકસાન થાય, આવો એક હેતુથી આપણી સૌની ફરજ બને છે કે આવું પક્ષી ક્યાંય પણ દેખાય પેલું નુકસાન થાય એવો પ્રયત્ન કરીએ। નુકસાન થયા પછી એને કલેક્શન સેન્ટરમાં એને પૂરી સારવાર મળે અને જીવ બચાવી શકીએ, આ માટેનો આજનો એક કાર્યક્રમ ફોરેસ્ટ ખાતું, પશુપાલન ખાતું અને રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવે છે।